વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજનો આપણો ટોપિક છે આત્મપ્રેરક તત્વ, જેનું ટૂંકમાં પ્રચલિત નામ છે ઇન્ડક્ટર છે। એને કેપિટલ એલ બોલાય। એક પ્રકારનો અચળાંક છે, ગૂંચળા માટેનો શું છે અચળાંક। આત્મપ્રેરક તત્વ અથવા તો શું બોલાય એને ઇન્ડક્ટર, જેને આપણે સિમ્બોલ શું આપીએ એલ આપીએ, જે એક પ્રકારનો ગૂંચળાનો અચળાંક છે। જેવી રીતે સ્પ્રિંગ કેમ હોય, સ્પ્રિંગનો બળ અચળાંક હોય કે, એવી રીતે ગૂંચળું હોય ને એને ટૂંકમાં વિદ્યુતને આધારે એક પ્રકારનો અચળાંક હોય, જેને આપણે આત્મપ્રેરક તત્વ બોલીએ અથવા તો ઇન્ડક્ટર બોલાય, જેનો સિમ્બોલ એલ છે। અને એના પરથી આપણે આત્મપ્રેરિત ઈએમએફ જે છે એનું સૂત્ર આપણે મેળવવાના છે। તો લેટ અસ સી, બહુ અતિ ઉપયોગી ટોપિક છે। આપણે આગળ પણ જતાં આ જે આત્મપ્રેરક તત્વ અથવા તો ઇન્ડક્ટર બોલીએ એનું આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 7માં જ આપણે એનું યુઝ થાય। આ ઉપરાંત આગળ પણ ઉપયોગ થશે, એટલે ખાસ આ ટોપિક છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। ઓકે, ચાલો એક ગૂંચળું લઈ લઈએ આપણે। ગૂંચળું છે, ઓકે, એને આપણે બેટરી સાથે જોડી દઈએ। અંદર હવા છે, ધ્યાન આપજો, અંદર કોઈ આપણે માધ્યમ હજી સેટ કર્યું નથી। અંદર શું છે? હવા। એને આપણે બેટરી સાથે જોડી દઈએ અને બેટરી છે, માનો કે એના વોલ્ટેજમાં આપણે ફેરફાર કરી શકીએ કે વેરિયેબલ બેટરી છે ટૂંકમાં। એટલે વોલ્ટેજ વધારો તો અહીં પ્રવાહ શું થાય? વધશે, અને પ્રવાહ છે આ રીતે એમાંથી પસાર થાય। આગળના આટાઓ છે, ઓકે, આ રીતે પ્રવાહ પસાર થાય એટલે આ બાજુનો છેડો શું હોય? એન, અને આ બાજુ છેડો શું હોય? એસ। એટલે એનમાંથી ક્ષેત્રરેખા આ રીતે બહાર નીકળતી હોય અને એસમાં શું થતી હોય? દાખલ થતી હોય। એટલે લંબના માટે 4 ક્ષેત્રરેખાઓ આપણે દોરી છે। આ દાખલ થતી હોય, વાંથી નીકળી હોય, અહીં દાખલ થાય આવી રીતે, અહીંથી બહાર નીકળે, અહીંયાથી આમ દાખલ થાય, અને અંદર કઈ તરફ હોય? એસ થી એન તરફ। ઓકે, એટલે ગૂંચળામાંથી ક્ષેત્રરેખાઓ પાસ થાય છે। હવે જો પ્રવાહ વધે તો ક્ષેત્રરેખાઓની સંખ્યામાં પણ શું થાય? વધારો થાય। એટલે ફ્લક્સમાં શું થાય? અહીંયા ફેરફાર થાય ને। પોતાના પ્રવાહને કારણે, પોતાના ચુંબકીય ક્ષેત્રને કારણે ફ્લક્સમાં શું થયો? ફેરફાર થયો। એટલે આ ગૂંચળામાં ઈએમએફ શું થાય? પ્રેરિત થાય। એવા ઈએમએફને શું કહેશું આપણે? આત્મપ્રેરિત ઈએમએફ। એનું સૂત્ર આજે આપણે મેળવવાનું છે। ધ્યાન આપજો, આ પ્રવાહ જેમ જેમ વધે એમ ક્ષેત્રરેખાઓની સંખ્યામાં શું થાય? વધારો થાય। એટલે અહીંથી ક્ષેત્રરેખાઓ શું થાય? પહેલાં ઓછી પાસ થાય, પછી વધારે થાય, એટલે ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય ને। અને પોતાના ચુંબકીય ક્ષેત્રને કારણે ફ્લક્સમાં શું થયો? ફેરફાર થયો। અને ફેરેડેના નિયમ અનુસાર ફ્લક્સમાં જો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ શું થાય? પ્રેરિત થાય, અને પોતાના કારણે પ્રેરિત થયો એમ। ઓલા આગળ તો આપણે જોયું હતું ને કે આ બાહ્ય બીજું ચુંબક હોય એને કારણે ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ પ્રેરિત થાય। એટલે એવાને આપણે ખાલી પ્રેરિત ઈએમએફ બોલતા હતા, પણ અહીંયા પોતાના ચુંબકીય ક્ષેત્રને કારણે ફ્લક્સમાં ફેરફાર થાય ને ઈએમએફ પ્રેરિત થાય ને, એટલે એવાને શું બોલે? આત્મપ્રેરિત ઈએમએફ। આત્મા એટલે પોતાનો, બરાબર। અહીં આત્મા અને પરમાત્મા વિશેની વાતો નથી, એટલે આ ટોપિકમાં આત્મા પરમાત્મા નથી પહોંચી જવાનું કે આત્માનું પરમાત્મા સાથે મિલન થાય તો આમ થાય ને આમ થાય ને, બરાબર। વ્યવસ્થિત આપણે આ વસ્તુ લખવાની છે। ઓકે, હવે એ ઈએમએફનું સૂત્ર મેળવવાનું છે। તો ફ્લક્સમાં પહેલાં તો આપણે ફ્લક્સ મેળવીએ। જો દાખલા કે ગૂંચળાના એન આટા છે, એની લંબાઈ ટૂંકમાં એલ છે। આ ગૂંચળાનું જે આડછેદ છે, ધ્યાન આપજો, આડછેદનું ક્ષેત્રફળ એ છે। આ બધી વસ્તુ આપણે લખી નાખીએ। ઓકે, હવે આ ગૂંચળાનું જે ફ્લક્સ છે ને, ટોટલ ફ્લક્સ કેટલું થાય? અહીં ગૂંચળાનું કુલ ફ્લક્સ કેટલું થશે? n5। એક આટાનું ફ્લક્સ 5 હોય તો કુલ ફ્લક્સ કેટલું થાય? n આટા છે એટલે n5। અને એ જે ફ્લક્સ છે એ કોના સમપ્રમાણમાં હોય? તો કે જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એના સમપ્રમાણમાં। કેમ કે પ્રવાહ વધારે પસાર કરો તો વધારે ચુંબકીય ક્ષેત્ર મળે, તો ફ્લક્સ વધારે મળે। એટલે જે ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે n5, એમાંથી પસાર થતા પ્રવાહના શું હોય? સમપ્રમાણમાં। અને સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો જે અચળાંક આવશે એ એલ આવશે, જ્યાં એલને શું કહેશું આપણે? ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, અથવા તો શું બોલાય? ઇન્ડક્ટર। જો
ગૂંચળાનું જે કુલ ફ્લક્સ છે ને એ વિદ્યુત પ્રવાહના શું હોય સમપ્રમાણમાં. હવે અલગ અલગ ગૂંચળા માટે એ અલગ અલગ હોય ને, કે કોઈ ગૂંચળું મોટું હોય તો ફ્લક્સ વધારે મળે, કોઈ ગૂંચળું નાનું હોય તો ફ્લક્સ ઓછું મળે, આટા એ પ્રમાણે હોય તો એ પ્રમાણે મળે, બરાબર. એટલે આ એલ મૂકવો પડે, કેમ કે અલગ અલગ ગૂંચળા માટે અચળાંક કેવું હોય, અલગ અલગ હોય. એટલે ગૂંચળાનું કુલ ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણ હોય. પછી તો કે અહીં અચળાંક દૂર કરો તો જે એલ આવશે, એલને શું કહેશું આપણે, આત્મપ્રેરક તત્વ, અથવા તો એનું પ્રચલિત નામ શું છે, ઇન્ડક્ટર. ઓકે, હવે આપણે શું કરશું તો કે બંને બાજુ ટી સાપેક્ષ વિકલન કરી દઈએ. બંને બાજુ ટી સાપેક્ષ શું કરતા, વિકલન કરતા શું આવશે, અને માઇનસ વડે પણ ગુણ નાખીએ બંને બાજુ. ટી સાપેક્ષ વિકલન કરતા અને માઇનસ વડે ગુણતા, એટલે માઇનસ શું થાય, એન ડી બાય ડીટી. એન તો અચળ છે, બહાર નીકળીએ, બરાબર, માઇનસ એલ. ત્યાં આપજો એલ એટલે અચળાંક છે તો બદલાય નહીં. બદલાય કોણ, અહીંયા પ્રવાહ બદલાય ને, પ્રવાહને આપણે વધારીએ છીએ ને, એટલે એલ સમય સાથે પ્રવાહ બદલાય એટલે ડીઆઈ બાય ડીટી. હવે તો ખબર છે કે એન ડી બાય ડીટી એટલે તો શું થાય, ફેરેડેનો નિયમ શું છે, ઈએમએફ થાય ને. ફેરેડેના નિયમ અનુસાર આપણે ખબર છે પ્રેરિત થતું ઈએમએફ કેટલું હોય, એન ડી બાય ડીટી હોય ને. માટે આ તો શું છે, ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ છે, તો ઈએમએફ લખી શકાય. આની જગ્યાએ શું લખો, ઈ બરાબર શું લખાય, માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. તો આ જે ઈએમએફ આવ્યું એને શું બોલશું આપણે, આત્મપ્રેરિત ઈએમએફ. કે પોતાના જ ચુંબકીય ક્ષેત્રને કારણે એ ઈએમએફ પેદા થયું, એટલે આવા ઈએમએફને શું કહેશું આપણે, આત્મપ્રેરિત ઈએમએફ, અથવા તો બેક ઈએમએફ પણ બોલાય. બેક એટલે પાછું બેક કરે છે ને, અને શું કરે, પાછું બેક કરે. આ પોઝિટિવ હોય તો આ સામે પોઝિટિવ થઈ જાય, જે આ ઈએમએફ છે ને પાછું રિટર્ન પ્રવાહ સામો કરે, એટલે આવા ઈએમએફને શું કહેવાય, બેક ઈએમએફ પણ કહેવાય. તો આ રીતે ટૂંકમાં ગૂંચળાનું જે આત્મપ્રેરિત ઈએમએફ છે એ મેળવી શકાય. એનું સૂત્ર શું થાય, ધ્યાન આપજો, એલ માઇનસ નિશાન શું દર્શાવે, લેન્ઝનો નિયમ, એલ ડીઆઈ બાય ડીટી. એટલે પ્રવાહમાં જો ફેરફાર થાય તો આ ઈએમએફ પેદા થાય. જો પ્રવાહ અચળ હોય તો અચળ પદનું વિકલન શું થાય, ઝીરો, તો ઈએમએફ કેવું આવશે, ઝીરો. કેમ કે પ્રવાહ અચળ હોય તો ફ્લક્સમાં ફેરફાર નથી થવાનો ને. કે પ્રવાહ અચળ તો ક્ષેત્ર રેખાઓ જે પાસ થાય અચળ થાય, તો ફ્લક્સમાં ફેરફાર ના થાય. એટલે સૂત્ર ઉપર જોઈ શકો, જો પ્રવાહ અચળ હોય તો ઈએમએફ કેવું આવે, ઝીરો. જો પ્રવાહ બદલાય તો ઈએમએફ શું થાય, પ્રેરિત થશે. ઓકે, તો આ રીતે પહેલાં તમારે આકૃતિ દોરવાની થાય, આકૃતિનું પ્રોપરલી વર્ણન કરવાનું થાય. ત્યારબાદ મેં જે વર્ણન કરતો એ પ્રમાણે વર્ણન કરવાનું થાય લખાણ સ્વરૂપમાં. ત્યારબાદ આ વસ્તુ ભાષા લેવાની થાય કે ગૂંચળાનું કુલ ફ્લક્સ એન ફાઈ છે અને આ છે એના સમપ્રમાણમાં હોય. ત્યારબાદ આ વસ્તુ આ રીતે લખવાની થાય, અને આ રીતે અહીંયા સુધી તમારે લખવાનું થાય જો તમને આત્મપ્રેરિત ઈએમએફ પૂછે તો. હવે ધ્યાન આપજો, આ એલ છે ને અચળાંક છે, અને એલ કોના ઉપર આધાર રાખે એમ, અહીં ધ્યાન આપજો. અહીંથી એલનું સૂત્ર આપણે કરીએ તો એલ બરાબર શું થાય, તો આપણે અહીં રફ કરી નાખીએ. હવે એલનું સૂત્ર મેળવીએ આપણે. એલ એટલે અચળાંક છે, ધ્યાન આપજો, ગૂંચળાનો અચળાંક. ખાસ વસ્તુ નોટ કરજો હવે અહીંથી. એલ બરાબર શું થાય, તો કે એન ફાઈ બાય આઈ થાય. તો એલ કોના ઉપર આધાર રાખે, આ સૂત્ર ઉપર તમને એમ લાગે કે એલ છે ને એ ગૂંચળાના ફ્લક્સ અને પ્રવાહ ઉપર આધાર રાખે. પ્રવાહ વધે ને તો એલ ઘટે, તો આ વસ્તુ ટોટલી રોંગ છે, બરાબર. એલ છે એ પ્રવાહ ઉપર અથવા તો ફ્લક્સ ઉપર આધાર રાખશે નહીં. કેમ કે પ્રવાહ વધશે તો ફ્લક્સ વધશે ને, પ્રવાહ ડબલ થાય તો ફ્લક્સ ડબલ થાય ને. ખ્યાલ આવ્યો તમને? અથવા તો ફ્લક્સ કેટલું થાય એમ એ જોવાનું થાય ને આપણે. પ્રવાહ ફ્લક્સ એક આટાનું છે આ તો એલ એટલે ગૂંચળાનું શું કહેવાય, આત્મપ્રેરક તત્વ, ઇન્ડક્ટર, જે ફ્લક્સ ઉપર અથવા તો પ્રવાહ ઉપર આધાર નહીં રાખે. કેના ઉપર આધાર રાખે, તો એ સૂત્રને આપણે આગળ વધારવું પડશે. હવે ફ્લક્સ ફાઈ બરાબર ખબર છે આપણે શું થાય, એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું આવશે, બી એ કોસ 0. ચુંબકીય ક્ષેત્ર બી છે ને,
અને એ એટલે 8 છેદનું ક્ષેત્ર, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 0, કારણ કે ક્ષેત્રફળનો સદિશ પણ આમ જ થાય. ક્ષેત્રફળ આ 8 છેદ છે ને, આ શું છે 8 છેદ, તો ક્ષેત્રફળનો સદિશ પણ એ બાજુ, ચુંબકીય ક્ષેત્ર પણ એ બાજુ. આપણે ફ્લક્સ ફાઈ બરાબર ખબર છે, બી એ cos 0 થાય, cos 0 1 એટલે કેટલું થાય બી એ. હવે બી એટલે શું થાય ચુંબકીય ક્ષેત્ર. આ એક પ્રકારનું શું છે સોલેનોઇડ છે ને, અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણી ગયા કેટલું હોય, બી બરાબર શું હોય મ્યુ 0 ni ઇન્ટુ એ, જ્યાં એન એટલે શું છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. સ્મોલ એન એટલે શું છે કેપિટલ એન ના છેદમાં એલ થાય ને, એટલે સ્મોલ એન ની કિંમત મૂકી દઉં, માટે ફ્લક્સ ફાઈ બરાબર મ્યુ 0 કેપિટલ એન ઇન્ટુ આઈ ઇન્ટુ એ બાય એલ. ઓકે, તો આ થઈ ગયું ટૂંકમાં એક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ, જે અહીંયા મૂકી દઈએ આપણે, માટે 5 ની કિંમત મૂકી દઈએ તો એલ બરાબર શું આવશે એન. 5 ની કિંમત મૂકી દઉં મ્યુ 0 એન આઈ એ બાય એલ અપોન નીચે આ છે આઈ, તો આઈ આઈ કેન્સલ થાય, તો એલ બરાબર શું આવશે આ મ્યુ 0 આ એન ઇન્ટુ એન એટલે શું થાય એન સ્ક્વેર ઇન્ટુ આ શું થાય એ બાય એલ. આ સૂત્ર ઉપરથી તમે કહી શકો કે ગૂંચળાનું જે આત્મપ્રેરક તત્વ છે એ કોના ઉપર આધાર રાખે, તો ગૂંચળાનું આત્મપ્રેરક તત્વ છે એ કોના ઉપર આધાર રાખે, તો કે મ્યુ 0 એટલે અંદર જે માધ્યમ ભર્યું ને એના ઉપર, અંદર હવા છે ને તો મ્યુ 0 આવશે. એટલે કોના ઉપર આધાર રાખશે ગૂંચળામાં રહેલા માધ્યમ ઉપર આધાર રાખે પેલી વસ્તુ. બીજી વસ્તુ કે કોના ઉપર આધાર રાખે આટાના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે આટાનો જેમ વધારો ને એમ આત્મપ્રેરક તત્વ વધશે, એટલે ગૂંચળાના આટા ઉપર આધાર રાખે. આખી ભાષામાં લખજો તમે, અહીંયા હું શોર્ટમાં લખું છું. ત્યારબાદ 8 છેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, જો ગૂંચળાના ક્ષેત્ર ઉપર, અથવા તો બે ભાષામાં લખવું હોય કે ગૂંચળાના પરિમાણ ઉપર આધાર રાખે. પરિમાણ એટલે 8 છેદનું ક્ષેત્રફળ લંબાઈ બે આવી જાય બરાબર. એટલે આવી રીતે ટૂંકમાં જે આત્મપ્રેરક તત્વ છે ને એ 3 વસ્તુ ઉપર આધાર રાખે. એક તો પહેલી વસ્તુ ગૂંચળામાં જે માધ્યમ છે એ ગૂંચળામાં રહેલા માધ્યમ ઉપર આધાર રાખે, કેમ કે માધ્યમ દાખલા કે તમે આની અંદર લોખંડ ભરી દો તો અહીંયા મ્યુ 0 ની જગ્યાએ શું આવે લોખંડની શું આવે પરમિએબિલિટી આવે બરાબર. તો એ વસ્તુ આપણે એના સ્વરૂપમાં પણ સૂત્ર મેળવવાનું જ છે હમણાં. બીજું કે ગૂંચળાના આટાના ઉપર આધાર રાખે, ગૂંચળામાં આટાની સંખ્યા વધારો તો પણ એલ વધશે, અને એલ વધશે ને એટલે ખાસ વસ્તુ નોટ કરજો, આપણે આત્મપ્રેરિત ઈએમએફ મેળવ્યું હતું -L di/dt આવ્યું હતું ને, જેમ એલ વધે ને એમાં ઈએમએફ પણ વધે જે પ્રેરિત થાય. એટલે એલનું મૂલ્ય કઈ રીતે સેટ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી બનતું હોય, એટલે આટા વધારીને પણ ટૂંકમાં એ કરી શકો. અને ગૂંચળાના પરિમાણ ઉપર આધાર રાખે, એટલે ગૂંચળું લઈ લ્યો ને ત્યારબાદ એલ ફિક્સ થઈ જાય. શા માટે કે ગૂંચળું એક વખત લઈ લીધું પછી આટા ફિક્સ થઈ જાય, ગૂંચળાનું પરિમાણ ફિક્સ થઈ જાય, પણ ગૂંચળાનું માધ્યમ બદલાવી શકો તમે. આ ગૂંચળું લઈને અંદર લોખંડ નાખી શકો અથવા બીજું કોઈ માધ્યમ નાખી અને એલ બદલાવી શકાય બરાબર. તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કેમ કે આગળ જતાં પણ આ વસ્તુ આપણા માટે ઉપયોગી છે ચેપ્ટર નંબર 7 માં. ઓકે, હવે દાખલા કે માધ્યમના સ્વરૂપમાં આપણે મૂકવું હોય સૂત્ર, તો હવે આપણે ધ્યાન આપજો, જ્યાં વસ્તુ ખાસ બધી વસ્તુ લખજો ભાઈ, કે જ્યાં એન એટલે શું છે ગૂંચળામાં રહેલા આટાની સંખ્યા, એ એટલે શું છે ગૂંચળાના 8 છેદનું ક્ષેત્રફળ. ધ્યાન આપજો, આ ગૂંચળાનું જે 8 છેદ થાય ને એનું ક્ષેત્રફળ જે આપણે લખ્યું જ છે પેલા, એટલે ગૂંચળાની લંબાઈ બરાબર. અને મ્યુ 0 એટલે શૂન્ય અવકાશની શું છે પરમિએબિલિટી, એ તો ખ્યાલ છે આપણે. હવે આ વસ્તુ રફ કરી નાખું છું અહીં. ગૂંચળાની અંદર માધ્યમ ભરેલું હોય તો એલ બરાબર શું થાય, માધ્યમની પરમિએબિલિટી મ્યુ આવશે, મ્યુ 0 ની જગ્યાએ ઇન્ટુ શું આવશે n² A/L. આપણે ખબર છે કે મ્યુના છેદમાં મ્યુ 0 બરાબર શું થાય મ્યુ r, માટે મ્યુ બરાબર શું લખાય મ્યુ 0 મ્યુ r.
માટે અહીં લખ નાખું L બરાબર શું લખાય μ0 μr ઇન્ટુ n સ્ક્વેર ઇન્ટુ a બાય L. તો આ રીતે પણ સૂત્ર મેળવી શકાય. અને μr એટલે શું છે સાપેક્ષ પરમિએબિલિટી બોલાય. દાખલા કે લોખંડ તમે અંદર નાખી દો ને, આ ગુચડું છે એની અંદર આવી રીતે લોખંડ નાખી દો ને તો લોખંડનો સળિયો એનું μr 1 લાખ પણ હોઈ શકે પોસિબલ. તો 1 લાખ ગણું આત્મપ્રેરક તત્વ વધીએ ને 1 લાખ ગણું આત્મપ્રેરક તત્વ વધે તો 1 લાખ ગણું EMF પણ પ્રેરિત થાય એમાં. તો એ રીતે L આપણે માટે ખૂબ જ જરૂરી છે. બરાબર. તો ગૂંચળું ફિક્સ થઈ ગયા પછી પણ શું છે કે આ વસ્તુ લોખંડનો સળિયો તો ગૂંચળું બન્યા પછી પણ તમે નાખી શકો, બહાર કાઢી શકો. બરાબર. તો એ રીતે L ને ચેન્જ કરી શકાય. L ને ચેન્જ કરી અને આત્મપ્રેરિત EMF પણ બદલાવી શકાય. ઓકે. હવે આને L વડે ગુણીને L વડે ભાંગ નાખીએ આપણે. આમ પણ લખી શકાય. તમારા બુકમાં સૂત્ર લખ્યું એમ લખું છું હું. L ને ગુણ નાખો ને L ને અહીં ભાંગી નાખો એટલે નીચે L સ્ક્વેર થઈ જાય. એટલે શું લખાય μ0 μr n સ્ક્વેર બાય L સ્ક્વેર એટલે શું આવશે સ્મોલ n આવે ને. સ્મોલ n એટલે શું થાય કેપિટલ n ના છેદમાં L થાય. તો n સ્ક્વેર ના છેદમાં L સ્ક્વેર એટલે શું લખાય સ્મોલ n નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે આ AL. તમારી બુકમાં આ રીતે સૂત્ર લખેલું છે તો એ રીતે પણ આપણે મેળવી શકીએ. બરાબર. તો આ થઈ ગયું. પહેલાં આપણે શું જોયું તો કે આત્મપ્રેરિત EMFનું સૂત્ર મેળવું, ત્યારબાદ આત્મપ્રેરક તત્વનું સૂત્ર મેળવી અને એ કોના પર આધાર રાખે એ જોયું, અને અંદર માધ્યમ ભર્યું હોય તો એના માટે સૂત્ર કઈ રીતે એ પણ આપણે જોયું. તો ખાસ એ અલગ અલગ આના ટોપિક પડે આ રીતે. હવે આપણે આત્મપ્રેરક તત્વની વ્યાખ્યા પણ લખશું આ સૂત્ર ઉપરથી, અથવા તો આ સૂત્ર ઉપરથી આપણે એની વ્યાખ્યા લખીએ. બે સૂત્ર ઉપરથી એની વ્યાખ્યા લખી શકાય. કોની? આત્મપ્રેરક તત્વની. અને ત્યારબાદ એનું એકમ પણ જોશું. બરાબર. તો આટલું પહેલાં લખી લ્યો, ત્યારબાદ એ જોઈએ. આત્મપ્રેરક તત્વની વ્યાખ્યા આપણે લખીએ તો આ સૂત્ર ઉપરથી લખીએ, ઓલામાંથી લખવાની જરૂર નથી. E બરાબર શું થાય માઇનસ L di/dt. માટે L બરાબર શું થાય E અપોન માઇનસ લખવું હોય તો લેન્સનો નિયમ દર્શાવે di/dt. હવે તો અહીંથી આનો એકમ મળશે. આપણે ખબર છે કે EMF નો એકમ વોલ્ટ છે અને di/dt એટલે કે એમ્પિયર પર સેકન્ડ થાય ને. પ્રવાહનો એકમ એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ. તો એને એકમની વાત કરીએ આપણે, પછી વ્યાખ્યા પછી લખીએ. એકમ શું થાય વોલ્ટ ઇન્ટુ છેદનો છેદ અંશ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર. એટલે આનો એકમ આ છે ને એને જોસેફ હેનરી જેણે પણ ટૂંકમાં કામ કરેલું છે આના માટે, તમને ખ્યાલ છે ચેપ્ટરની શરૂઆતમાં. એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર એને આપણે હેનરી પણ કહીએ, અને હેનરીનો શું થાય કેપિટલ H. બરાબર. તો આત્મપ્રેરક તત્વનો એકમ શું થાય વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર પણ થાય, અથવા તો શું થાય હેનરી. તો હેનરીનો આપણે શું લખશું કેપિટલ H. તો આવી રીતે ખાસ ધ્યાન રાખજો કે આત્મપ્રેરક તત્વનો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અપોન એમ્પિયર અથવા તો શું થાય હેનરી થાય. અને આપણે એક હેનરીની વ્યાખ્યા લખવી હોય, એક હેનરી એટલે શું 1 હેનરી. તો ગૂંચળામાં જ્યારે પ્રવાહ કેટલો હોય di/dt 1 એમ્પિયર પર સેકન્ડ હોય, અને ગૂંચળામાં પ્રેરિત થતું EMF કેટલું હોય 1 વોલ્ટ હોય, ત્યારે ગૂંચળામાં આત્મપ્રેરક તત્વ કેટલું કહેવાય 1 હેનરી, કારણ કે 1/1 એટલે 1 આવશે. એટલે એની વ્યાખ્યા બસ એમ જ થાય એમ કે જ્યારે ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર કેટલો હોય 1 એમ્પિયર હોય, અથવા પ્રવાહના ફેરફારનો સમય દર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ હોય, ત્યારે ગૂંચળામાં પ્રેરિત થતું આત્મપ્રેરિત EMF કેટલું હોય 1 વોલ્ટ હોય. તો ગૂંચળાનું જે આત્મપ્રેરક તત્વ છે કેટલું કહેવાય 1 હેનરી કહેવાય. લખ નાખજો વ્યાખ્યા. ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ હોય, અને ત્યારે ગૂંચળામાં આત્મપ્રેરિત EMF કેટલું હોય 1 વોલ્ટ હોય. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ અથવા તો ઇન્ડક્ટર કેટલું કહેવાય 1 હેનરી કહેવાય. ઓકે. હવે આત્મપ્રેરક તત્વની વ્યાખ્યા લખવી હોય આ લખી નાખજો. હવે આત્મપ્રેરક તત્વની વ્યાખ્યા લખીએ. હવે di/dt ધ્યાન આપજો, 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે E બરાબર કેટલું થાય L થાય.
બરાબર ને? તો હવે આ વ્યાખ્યા લખવી તો આ રીતે લખાય. જ્યારે ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહનો સમય દર કેટલો હોય? 1 એમ્પિયર પર સેકન્ડ હોય અથવા તો એકમ હોય. બરાબર, એકમ એટલે કે 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ કોના જેટલું હોય? આત્મપ્રેરક તત્વ જેટલું હોય. ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ કોના જેટલું હોય? આત્મપ્રેરકત્વ અથવા તો ઇન્ડક્ટર જેટલું હોય છે. આ રીતે એની વ્યાખ્યા ટૂંકમાં લખાય. જ્યારે ગૂંચળામાં પસાર થતો પ્રવાહનો સમય દર કેટલો હોય? 1 એમ્પિયર પર સેકન્ડ અથવા તો એકમ હોય ત્યારે ગૂંચળામાં જે પ્રેરિત થતું જે ઈએમએફ છે એ કોના જેટલું હોય? આત્મપ્રેરક તત્વ જેટલું હોય છે. બરાબર, તો એને આ રીતે આત્મપ્રેરક તત્વની વ્યાખ્યા લખી શકાય. ઓકે, તો આગળ આપણે એનો એકમ જોયો, આ એની વ્યાખ્યા જોઈ. હવે ગૂંચળામાં ટૂંકમાં આત્મપ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય. બરાબર, તો ઈએમએફ પ્રેરિત થાય એનો મતલબ કે ઉર્જા આવી. તો ઉર્જા આપણે મેળવવાની છે હવે નેક્સ્ટ. ખ્યાલ આવ્યો શું કીધું મેં તમને? કે ગૂંચળામાં આત્મપ્રેરિત ઈએમએફ પ્રેરિત થયું. ઈએમએફ પ્રેરિત થવું મતલબ કે ઈએમએફ એટલે શું? પર કુલમ ઉર્જા ને. ઈએમએફ એટલે વોલ્ટ અપોન શું થાય? જૂલ પર કુલમ થાય ને. એટલે 1 કુલમ પાસે રહેલી ઉર્જા, એનો મતલબ કે ઈએમએફ પ્રેરિત થયું ગૂંચળામાં, એનો મતલબ કે ગૂંચળામાં શું પ્રેરિત થયું? ઉર્જા પ્રેરિત થઈ. તો એ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. અને ઉર્જા કોના ફોર્મમાં છે? ચુંબકીય ક્ષેત્રના ફોર્મમાં હોય ને. તો એ ઉર્જા મેળવવાની છે. આ પહેલા લખી લ્યો, ત્યારબાદ એ મેળવીએ. અલગ જ ટોપિક આવે. ગૂંચળામાં સંગ્રહિત ઉર્જા. માનો કે આ ગૂંચળું છે, એમાં પ્રવાહ 0 થી કેટલો થાય? I થાય. પહેલા પ્રવાહ 0 હતો, પછી વધીને કેટલો થાય? I થાય. એટલે પ્રવાહમાં ફેરફાર થાય એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે ઈએમએફ પ્રેરિત થાય અને એને કારણે ઉર્જા આવશે. પહેલા પ્રવાહ કેટલો હતો? 0, પછી I થાય ને. પ્રવાહ વધતો હોય ને, ટૂંકમાં પ્રવાહ વધે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય, ઈએમએફ પ્રેરિત થાય એટલે ઉર્જા પ્રેરિત થાય ને. અને એ ઉર્જા આપણે મેળવવાની છે. તો અહીંયા ઈએમએફ અહીં પાવર P બરાબર, આમાં ગૂંચળામાં જે પાવર આવે ને, પાવર P બરાબર શું લખાય? EI. પાવર એટલે શું થાય? પ્રતિ સેકન્ડ કરેલું કાર્ય બરાબર શું લખાય? EI. હવે આત્મપ્રેરિત ઈએમએફ તો ખબર છે. હવે ટૂંકમાં અહીંયા આત્મપ્રેરિત ઈએમએફ E બરાબર શું લખાય? -L ડી બાય શું લખાય? dt. માઇનસ નિશાને અવગણ નાખો, લેન્સનો નિયમ દર્શાવે. કૌંસમાં લખવું તો લખ નાખજો, ઋણ નિશાને અવગણતા. તો એનું અહીં મૂકી દો. માટે dw ના છેદમાં dt બરાબર શું આવશે? L di બાય dt ઇન્ટુ I. ઈએમએફ ની કિંમત મૂકી આપણે. dt કેન્સલ થાય માટે dw બરાબર શું આવશે? L I di બરાબર. હવે કુલ કાર્ય w બે બાજુ સંકલન કરી નાખો એટલે dw નું શું થઈ જાય? w. અહીં શું આવશે? પ્રવાહ પહેલાં 0 હતો, પછી કેટલો કર્યો? I કર્યો એટલે L અચળ, I શું આવશે? di. એટલે I ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. એટલે સંકલન કરશો તો કેટલી આવશે? w બરાબર કુલ કાર્ય, એમ કરવું પડતું કાર્ય. કેમ કે અહીંયા પ્રવાહ 0 થી I થાય ને, તો સામે ઈએમએફ પ્રેરિત થાય, જે ટૂંકમાં પ્રવાહ પ્રેરિત થાય એનો વિરોધ કરે ને. એટલે ઈએમએફ આ જે છે ને એ વિરોધ કરે એટલે એના વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને જેટલું કાર્ય કરો એટલું ઉર્જાનો શું થઈ જાય? સંગ્રહ થઈ જાય. કેમ આપણે સ્પ્રિંગને દબાવીએ તો સ્પ્રિંગને દબાવો એટલે કાર્ય કરવું પડે, એની જેમ જ આ કાર્ય કરવું પડે. કેમ કે પ્રવાહ 0 થી I થવા માટે શું કરવું પડે? એને કાર્ય કરવું પડે. કેમ કે સામે એવો પ્રવાહ પ્રેરિત થાય કે જે પ્રવાહને વધવા ન દે, એટલે એને વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે. માટે w બરાબર શું આવશે? I ની 2 ઘાત થાય. કેમ કે અહીંયા I છે ને I d છે એટલે L I² બાય કેટલા આવશે? 2. 0 થી I એટલે ઉપર I મૂકો એટલે કેટલા આવશે? 1/2 Li². અને આ કાર્ય છે એ જ કેમાં સંગ્રહ થઈ જાય? ઉર્જામાં. એટલે એને શું કહેવાય? એની સંગ્રહિત ઉર્જા સ્થિતિ ઉર્જા U કહેવાય.
એટલે ડબલ્યુ બરાબર યુ મૂકી દો તો સંગ્રહિત ઉર્જા કેટલી આવશે 1/2 Li સ્ક્વેર. અને આ ઉર્જા છે એ કોના સ્વરૂપમાં સંગ્રહિત હશે? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. બરાબર. જેમ કેપેસિટરમાં ખબર ને આપણે કેપેસિટરમાં ધન પ્લેટ હોય, આ ઋણ પ્લેટ હોય, તો વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થતો હતો અને એ ઉર્જા કેટલી હતી? Q²/2c અથવા તો 1/2 CV² હતી. બરાબર. એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત થયેલી હોય. અને ઇન્ડક્ટર અથવા તો આત્મપ્રેરક તત્વ એમાં જે ઉર્જાનો સંગ્રહ થાય એ આપણે ખ્યાલ છે કઈ રીતે થયો અને કોના સ્વરૂપમાં હોય? ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થયેલો હોય. અને એ કેટલી થાય? સૂત્ર યાદ રાખજો 1/2 Li², જ્યાં L એટલે શું છે? ગુચરાનું ઇન્ડક્ટર અથવા તો આત્મપ્રેરક તત્વ બોલાય. અને I એટલે પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, ગુચરાનો પ્રવાહ. બરાબર, જે લાસ્ટમાં હોય. ઓકે, તો લખી નાખો.